અંધભક્તો આંખો છે હોય તો હવે તો ઉઘડવી જ જોઈએ. એટલા માટે કે આજના જ અખબારમાં અહેવાલ છે, દુનિયાના બીજા દેશોની સરખામણીમાં ભારતમાં ચીનમાંથી થતા સામાનની આયાત વધી રહી છે. તમે ભલે દિવાળીના દીવડાઓનો બહિષ્કાર કરો, એનાથી વધારે તમારાથી કાંઈ થાય એમ નથી. 2005-06માં ચીનમાંથી ભારતમાં થતી આયાત $10.87 બિલિયન હતી. 2015-16માં એ વધીને $61.71 બિલિયન થઈ ગઈ હતી. 2005થી 2015ના 10 વર્ષમાં $85.84 બિલિયન આયાત એટલે કે 567.70% આયાતમાં વધારો થયો ભારતમાં. 2023-24માં એ $100 બિલિયન પહોંચી ગઈ. 2015થી 2023ના 8 વર્ષમાં લગભગ $38.29 બિલિયન એટલે કે 62.04%નો વધારો થયો. આમ જોઈએ તો 2005-06થી 2023-24ના 18 વર્ષમાં ચીનમાંથી ભારતમાં થતી આયાતમાં $89.13 બિલિયન એટલે કે 919.96%નો વધારો થયો. તમે ચીનના દીવડાનો બહિષ્કાર કરતા રહ્યા. ચીન ભારતની જમીન સિયાચીનમાં, ગાલવાનમાં પચાવતું રહ્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવતું રહ્યું. પાકિસ્તાનના માધ્યમથી, માલદીવ્સના માધ્યમથી, શ્રીલંકાના માધ્યમથી, બાંગ્લાદેશ, નેપાળમાં ચીન પોતાનો આર્થિક અને રાજકીય પ્રભાવ વધારતું રહ્યું. ભારતને ચારે તરફથી મોદી સાહેબના 11 વર્ષના શાસનમાં ચીને ઘેરી લીધું છે. બીજો મોરચો એણે સતત ભારતમાં નિકાસ વધારીને ભારતના ધંધા રોજગારને તોડી નાખવાનો, એ રીતે ભારતમાં બેરોજગારી વધારવાનો, ભારતમાં ભૂખમરો વધારવાનો રસ્તો ચીને અપનાવ્યો છે. ચીન આર્થિક મોરચે, ચીન રાજકીય મોરચે અને ચીન લશ્કરી મોરચે ભારતને ઘેરીને બરબાદી તરફ ધકેલી રહ્યું છે એવું આ આંકડા બતાવે છે. પણ તમારી આંખો એટલા માટે નથી ઉઘડતી કે ગામમાં ગરીબ માણસને જોઈ અને પોતે સુખી છીએ એવો અહેસાસ કરવાનો એમ તમને પાકિસ્તાન બતાવી દીધું છે. પાકિસ્તાનની બરબાદીમાં તમે રાજી છો. તમારા મગજમાં એટલી અક્કલનો એક છાંટોય નથી કે તમને ક્યારેય વિચાર આવે કે આપણે અમેરિકા, યુરોપ, જાપાન, ચીનની જેમ સમૃદ્ધિના રસ્તે કેમ સડસડાટ આગળ નથી વધતા, આપણી નિકાસ કેમ નથી વધતી, આપણા ધંધા રોજગાર કેમ ભાગતા જાય છે. તમે પાકિસ્તાનની બરબાદી જોઈને તમારા ભૂખમરામાં રાજી છો અને એ જ મોદી સાહેબની સફળતાનો રાજ છે. તમારા મગજમાં ગંધ ગોબર ભરેલું છે. અક્કલવાળો વિચાર ક્યારેય તમારા દિમાગમાં ના આવે. એટલે પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે દુનિયાના બીજા ધાર્મિક કટ્ટર દેશોની કટ્ટરતાને કારણે થયેલી બરબાદીમાંથી બોધ લઈને આપણે આર્થિક, રાજકીય, સામાજિક રીતે આગળ વધવાનો રસ્તો તમને ક્યારેય નહીં સૂઝે. તમને તમારી ગંધ મુબારક.